चलो मित्रों, હવે આજે આપણે પ્રકરણ આખું પતી હશે. સ્વાધ્યાય 11.4 ચાલુ કરીએ છીએ. 11.4 માં આપણ એમાં ઘનફળની વાત છે. તો પ્રશ્ન 1 મેં ગયા લેક્ચરમાં બધા સૂત્રોને બધું લખ્યું હતું. તમને એક નળાકાર પ્રશ્ન તમને એક નળાકાર ટાંકી આપેલ છે. નીચેની કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો કે પરિસ્થિતિમાં ઘનફળ મેળવશો? પ્રશ્ન 1 નળાકાર ટાંકી આપેલી છે. નીચેની કઈ પરિસ્થિતિમાં તમે પૃષ્ઠફળ મેળવશો કે ઘનફળ મેળવશો? તો મેં તમને ઘનફળ ચાલુ થયું એ વખતે જ આગલા લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે કેટલું સમાઈ શકે, કદ શોધો, સમાવેશક ક્ષમતા શોધો, લીટર શોધો. તો એની અંદર ઘનફળ શોધવાનું હોય. ચલો પહેલો પ્રશ્ન, નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય? તો કેટલું પાણી રાખી શકાય એ પહેલા મારે એને આન્સર પાણીના જથ્થાને લીટરમાં શોધવું પડે. લીટર શોધવા ઘનફળ શોધવું પડે. ગઈકાલે આપણે સૂત્ર લખાયું હતું કે 1000 ઘન સેન્ટીમીટર બરાબર 1 લીટર ને 1 ઘન મીટર બરાબર 1000 લીટર. બીજું, નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા શોધો. નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા. મિત્રો, ટાંકીને પ્લાસ્ટર કરવું એટલે એની સપાટી આવી એટલે એનું ક્ષેત્રફળ શોધવું પડે, એટલે કે પૃષ્ઠફળ. ટાંકીને પ્લાસ્ટર કરવા સપાટીઓની માહિતી મેળવવી પડે, જેમાં તેનું પૃષ્ઠફળ શોધવું પડે. ત્રીજું, નળાકાર ટાંકીમાં ભરેલા પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે? નળાકાર ટાંકીમાં ભરેલા પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે? પાણીની નાની ટાંકીઓ ભરાશે. સંખ્યા શોધવાનું આવ્યું મિત્રો. અહીંયા નાની ટાંકીની મિત્રો પહેલા આમાં શું કરવું પડે? પહેલા આપણે જે મૂળ ટાંકી છે એમાં કેટલું પાણી છે એ શોધવું પડે. કેટલું પાણી શોધવું એ પહેલા પ્રશ્નમાં આવ્યું એટલે ઘનફળ શોધવું પડે. અહીં ટાંકીમાં કેટલું પાણી છે તે સૌપ્રથમ શોધવું પડે. આથી અહીં ઘનફળ શોધવું પડે. ચલો મિત્રો, હવે દાખલો 2, નળાકાર A નો વ્યાસ 7 સેન્ટીમીટર, ઊંચાઈ 14 સેન્ટીમીટર. નળાકાર B નો વ્યાસ 14 સેન્ટીમીટર, ઊંચાઈ 7 સેન્ટીમીટર. ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બંને નળાકારમાંથી કોનું ઘનફળ વધારે? બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ વધારે છે કે ઓછું છે. તો સરસ દાખલો મિત્રો. દાખલો 2, એટલે અહીંયા રકમ લખી નાખો, પછી આકૃતિ અહીંયા આવશે. નળાકાર A નો વ્યાસ 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. નળાકાર
બી નો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 7 સેન્ટીમીટર ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે છે? બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. ચલો આકૃતિ દોરીએ. નળાકાર A નો વ્યાસ 7 સેન્ટીમીટર નો ઊંચાઈ 14. ઊંચાઈ 14 સેન્ટીમીટર. નળાકાર A છે. નળાકાર B જેનો વ્યાસ 14 સેન્ટીમીટર ઊંચાઈ 7 સેન્ટીમીટર. ચલો મિત્રો તરત અહીંયા નોંધ લખવી. નળાકારનું ઘનફળ એનું સૂત્ર થાય પાઈ r સ્ક્વેર h. એટલે મિત્રો r નો વર્ગ છે એટલે r નો વર્ગ એટલે એનો મતલબ શું થયો કે r જે છે એનું સ્ક્વેર. હવે અહીંયા r નળાકાર A માટે વ્યાસ 7 સેન્ટીમીટર ત્રિજ્યા 7/2 સેન્ટીમીટર. નળાકાર B માટે વ્યાસ 14 સેન્ટીમીટર ત્રિજ્યા 7 સેન્ટીમીટર. આમ નળાકાર B ની ત્રિજ્યા નળાકાર A ની ત્રિજ્યા કરતા બમણી છે. આની ત્રિજ્યા ડબલ થઈ એટલે ઘનફળ પણ જે હોય એનાથી આ સ્ક્વેર છે. એટલે અહીંયા ડબલ ત્રિજ્યા કરે ડબલ નો વર્ગ 4 એટલે B નું ઘનફળ વધારે. નળાકાર B નું ઘનફળ નળાકાર A ના ઘનફળ કરતા વધુ. એટલે કે અહીં આ ત્રિજ્યા બમણી થઈ એટલે અહીંયા r ની જગ્યાએ 2r થઈ જાય. 2 નો સ્ક્વેર એટલે 4r એટલે અહીંયા 4 ગણી થશે જે ઘનફળ હશે એટલે તે ઘનફળ નળાકાર A ના ઘનફળ કરતા વધુ થશે. ચાલો હવે આપણે શોધીએ નળાકાર A નું ઘનફળ. પાઈ r સ્ક્વેર h 22 સપ્તમાંશ 7/2 7/2 14 આ 7/2 કેન્સલ 11 × 22 11 × 49 490 49 એટલે 539.
નળાકાર A નું ઘનફળ થયું. હવે મિત્રો નળાકાર B ની વાત કરીએ. પાઈ r સ્ક્વેર 878 સેન્ટીમીટર ઘન. આમ નળાકાર B નું ઘનફળ એટલે કે જેની ત્રિજ્યા વધારે હોય મિત્રો એનું ઘનફળ વધારે હોય. બે નળાકાર આકૃતિમાં બંને નળાકારમાં જેની ત્રિજ્યા વધારે હશે એનું ઘનફળ વધારે હશે. B નું ઘનફળ નળાકાર A ના ઘનફળ કરતા વધુ છે. પછી હવે એમ કે છે કે કોનું પૃષ્ઠફળ વધારે. કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે આપણે ચેક કરી લઈએ. હા, નળાકાર એનું પૃષ્ઠફળ એટલે કુલ પૃષ્ઠફળ નું સૂત્ર 2πr કૌંસમાં r પ્લસ l. જ્યારે ચેપ્ટર શરૂ ત્યારે જ મેં તમને કહ્યું સૂત્ર આવડશે તો જ આખું ચેપ્ટર આવડશે. 2 ગુણ્યા 22 સપ્તમાંશ 7 દૂતીયાંશ 7 દૂતીયાંશ અને 14. 22 3.5 વત્તા 14 175 દશાંશ 5 તારી 15 પાયો 25 5 10 385 સેન્ટીમીટર સ્ક્વેર. નળાકાર B નું કુલ પૃષ્ઠફળ πr કૌંસમાં r પ્લસ h r B 7 7 પ્લસ 7 14 1456. આમ નળાકાર B નું કુલ પૃષ્ઠફળ એ નળાકાર A કરતા વધારે છે. ચલો મિત્રો હવે દાખલો 3 લઈએ. જોઈ લો 2 મિનિટ. હું એનો ફોટો પાડી લઉં અને પછી આગળ 3 4 5 6 7 8 સ્વાધ્યાય પૂર્ણ કરવાનું છે. આજે આખું પ્રકરણ પતી હશે એટલે કાલથી વિજ્ઞાનનો પાઠ શરૂ કરીશું. ઘર્ષણ વાળો પાઠ. ચલો આગળ. હવે પ્રશ્ન 3.
એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટર સ્ક્વેર છે, ઘનફળ 900 સેન્ટીમીટર ઘન છે, ઘનફળની ઊંચાઈ શોધો. જવાબ આપેલ સવાલ શોધવાનો છે. એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેનું ઘનફળ 900 સેન્ટીમીટર ઘન છે. તે લંબઘનની ઊંચાઈ શોધો. ચલો, ગઈકાલે આપણે છેલ્લે પ્રવૃત્તિમાં કીધું લંબઘનનું ઘનફળ એટલે L ગુણ્યા B ગુણ્યા H. ખરેખર આને શું કહેવાય? તો L ગુણ્યા B એ પાયાનું અથવા આધારનું ક્ષેત્રફળ ગુણ્યા H ઊંચાઈ ગુજરાતીમાં લખીએ. લંબઘનનું ઘનફળ 900 આપી દીધું છે આપણને. જો વાંચો, લંબઘનનું ઘનફળ 900 સેન્ટીમીટર ઘન છે અને ક્ષેત્રફળ જે આધારનું છે, જે પાયો છે, એ 180 સેન્ટીમીટર સ્ક્વેર છે. ઊંચાઈ શોધવાની છે. 900 છેદમાં 180 1095 h બરાબર 5 સેન્ટીમીટર. ચલો મિત્રો, દાખલો 4. એક લંબઘન બોક્સનું માપ 60 સેન્ટીમીટર ગુણ્યા 54 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટર. આ લંબઘન બોક્સની અંદર 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના સમઘન રાખી શકાય? ઓકે, એટલે આમાં એક મોટું બોક્સ છે લંબઘન, એનું ઘનફળ શોધવાનું. નાના નાના બોક્સ છે એનું ઘનફળ શોધવાનું. દરેક સરખા છે એટલે પછી લખવાનું કે આટલામાં એક, તો જે કુલ ઘનફળ આવ્યું હતું એટલામાં કેટલા? પ્રશ્ન 4. એક લંબઘન બોક્સનું માપ 60 સેન્ટીમીટર ગુણ્યા 54 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટર. લંબઘન બોક્સની અંદર 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના સમઘન રાખી શકાશે? ચલો મિત્રો, પહેલા લંબઘનનું ઘનફળ શોધીએ. લંબઘન બોક્સનું ઘનફળ L ગુણ્યા B ગુણ્યા H 60 ગુણ્યા 54 ગુણ્યા 30 6 કરી 18 એટલે 54 ગુણ્યા 18 કરીને 18 ગુણ્યા 56 18 પંચા 900 9 9 પર 972 2 મીંડા આટલા સેન્ટીમીટર ઘન એ લંબઘન બોક્સનું ઘનફળ થયું. ચલો, હવે સમઘનની લંબાઈ નાના સમઘન બોક્સ માટે L બરાબર 6 સેન્ટીમીટર માટે એક સમઘન બોક્સનું ઘનફળ L ઘન 6 નો ઘન 216 સેન્ટીમીટર ઘન પદ મારીશું. એક બોક્સ તો આપણે હવે 97 200 સેન્ટીમીટર ઘનમાં કેટલા? આગળ અહીંયા ગુણાકાર ના કર્યો તો પણ ચાલો મિત્રો. 6 6 વડે 3 ઉડાડવાના. 6 એકા 6 3 વધ્યા 37 4 4 36 1 વધ્યા 6 12 2 મીંડા. હજી 6 વડે 6 12 6 સિત્તા 42 6 વડે
6 ચોક 24, 3 ને 6 55, 450 બોક્સ ભરી શકાય. ચલો મિત્રો, હવે પાંચમો દાખલો. જેનું ઘનફળ 1.54 મીટર ઘન છે અને વ્યાસ આધારનો વ્યાસ 140 સેન્ટીમીટર હોય તેવા નળાકારની ઊંચાઈ શોધો. મિત્રો સરસ દાખલો છે, જવાબ આપ્યો છે અને આપણે સવાલ શોધવાનો છે. ઘનફળ આપી દીધું છે, વ્યાસ આપ્યો છે, એના પરથી h શોધવાનું છે. જેનું ઘનફળ 1.54 મીટર ઘન છે અને આધારનો વ્યાસ 140 સેન્ટીમીટર હોય તો આ નળાકારની ઊંચાઈ શોધો. વ્યાસ 140 સેન્ટીમીટર, ત્રિજ્યા 70 સેન્ટીમીટર. હવે મિત્રો ઘનફળ આપી દીધું પણ મીટર ઘનમાં છે, આ સેન્ટીમીટરમાં. આપણે આને મીટરમાં ફેરવી નાખીએ. 70/100 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવું પડે. હવે અહીંયા માટે નળાકારનું ઘનફળ બરાબર 1.54 મીટર ઘન IR સ્ક્વેર h 1.54 22 સપ્તમાંશ 7.7 x તો શોધવાની છે. 154 7 7 ઉડી ગયા. આ જેમ હતું એમ આ 10 10 ઉપર જશે અને 22 ને 7 નીચે આવશે. 2 મીંડા ઉડી ગયા. 22 154 7 7 માં ઉડી ગયા. h બરાબર 1 મીટર. નળાકારના ઘનફળની ઊંચાઈ 1 મીટર છે મિત્રો. છઠ્ઠું, એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા 1.5 મીટર, લંબાઈ 7 લંબાઈ એટલે ઊંચાઈ. આમ આડું હોય તો લંબાઈ, ઊભું હોય તો ઊંચાઈ. એમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? લીટર પૂછ્યું એટલે આપણે ગઈકાલે મેં તમને સૂત્ર લખાયા હતા. 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 લીટર અને 1 મીટર ઘન બરાબર 1000 લીટર. એટલે આપણે ઘનફળ શોધીશું, એના પરથી બધી લીટરમાં કન્વર્ટ કરીશું. દાખલો 6, એક દૂધનું ટેન્કર નળાકાર છે. જેની ત્રિજ્યા 1.5 મીટર, લંબાઈ 7 મીટર છે. આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? નળાકાર ટેન્કર માટે r 1.5 મીટર, લંબાઈ એટલે કે ઊંચાઈ h 7 મીટર. નળાકાર ટેન્કરનું ઘનફળ પાઈ r સ્ક્વેર h r 1.5 3 પંચા 15 2 પંચા 10 3 પંચા 15 2 પંચા 10 11 11 33 કરી 99. પદ માળીશું.
1 મીટર ઘન 1000 લીટર 99 રૂપિયા ગુણ્યા 1000 49,500 લીટર दूध समाई શકે। चलो मित्रों, अब प्रश्न 7, जो कोई घननी दरेक बाजुनी बमणी करवामां आवे तो तेना पृष्ठफळमां बहु सरस एमसीक्यू मोस्ट आईएमपी मित्रों 7मो प्रश्न। चलो ध्यान अहींया 7मो प्रश्न मोस्ट आईएमपी। હવે એમસીક્યુ માં ઘણી બધી વખત પૂછાશે 1 માર્કના પ્રશ્નમાં, જો કોઈ ઘનની દરેક બાજુની બમણી કરી દેવામાં આવે, જો કોઈ ઘનની, ઘન એટલે સમઘન ની દરેક બાજુને બમણી કરી દેવામાં આવે તો તેના પૃષ્ઠફળમાં કેટલા ગણો વધારો થશે। ચલો મિત્રો, ધારો કે ઘનની બાજુ બરાબર x, હવે એમ કે છે ઘનનું પૃષ્ઠફળ 6l² એટલે કે 6x², આ મૂળ પૃષ્ઠફળ થયું। હવે જો બાજુ બમણી કરીએ એટલે l બરાબર 2x થશે, માટે નવા ઘનનું નવું પૃષ્ઠફળ એવું લખીએ, ઘનનું નવું પૃષ્ઠફળ 6l², 2x નો વર્ગ 24x² આ નવું પૃષ્ઠફળ આવ્યું। જો મિત્રો જૂનું હતું 6x² અને નવું આવ્યું 24x², એટલે જે જૂનું હતું એના કરતા 4 ગણો કોઈ થતો 24, આમ તો બાજુ બમણી કરવામાં આવે નવું પૃષ્ઠફળ 4 ગણું થશે। चलो हमारा बीजो प्रश्न, घनफळमां કેટલા ગણો વધારો થશે? ઘનફળમાં કેટલા ગણો વધારો થશે? અહીંયા લખીશું ઘનનું ઘનફળ l ઘન એટલે કે x ઘન, આ મૂળ ઘનફળ છે। હવે જો બાજુની બમણી કરવામાં આવે l બરાબર 2x, માટે ઘનનું નવું ઘનફળ એટલે 2x નો ઘન 8x ઘન, આ મૂળ ઘનફળ x ઘન, નવું ઘનફળ 8x ઘન, એટલે મૂળ ઘનફળ કરતા નવું ઘનફળ 8 ગણું થાય છે। આમ જો બાજુને બમણી કરવામાં આવે નવું ઘનફળ મૂળ ઘનફળ કરતા 8 ગણું થશે। મિત્રો જોઈ લો 2 મિનિટનો ફોટો પાડેલો, પછી પ્રશ્ન 8 અને 5 7 નાના એમસીક્યુ છે એ લઈ લઈએ। 2 મિનિટ હું ફોટો પાડી લઉં, ધ્યાનથી જોજો ત્યાં સુધી। અને કોઈને કંઈ પણ ક્વેરી હોય તો વયમને પછી યાર ને એ બધાની જેમ મને તમે ફોન કરી શકો 98 નંબર ઉપર,
ગમે ત્યારે રાતના તમે ભણવા બેસો ને તમને કંઈ પણ ક્વેરી લાગે તો ફોન કરી શકો છો. ગમે ત્યારે 9898 વાળા નંબર પર ફોન કરી શકો છો. 2 મિનિટ હું ફોટો પાડી દઉં. ચલો આગળ. કાલથી હવે વિજ્ઞાનનો ઘર્ષણ વાળો પાઠ શરૂ થશે. આ ચેપ્ટર આજે પૂર્ણ થાય છે. ચલો પ્રશ્ન 8. એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. એટલે કે 1 મિનિટમાં 60 લીટર પાણી પડે છે. જો કુંડનું ઘનફળ 108 મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી ભરાતા સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે? બહુ સરસ પ્રશ્ન છે મિત્રો. ચલો ધ્યાન અહીંયા. એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો કુંડનું ઘનફળ 108 મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરાતા કેટલા કલાક લાગશે? ચલો બહુ સરસ દાખલો. પહેલા તો શું કરીશું, એ લોકો એમ કહે છે કે 1 મિનિટના અંદર 60 લીટર પાણી પડે છે. ઘનફળ આપી છે 108 મીટર ઘન. તો પહેલા 108 મીટર ઘનને લીટરમાં ફેરવી નાખીએ, પછી પદ માણીશું કે 60 લીટર પાણી પડતા 1 મિનિટ લાગે છે. તો આટલા લીટર પાણી ભરતા કેટલી કુંડનું જે ઘનફળ હોય મિત્રો એટલું જ પાણી અંદર સમાય. એટલે કે 108 મીટર ઘન એનું ઘનફળ છે. એટલે 108 મીટર ઘન જેટલું પાણી સમાય. પણ મીટર ઘન એ પાણી માટે એકમ વાપરતા નથી આપણે એને લીટરમાં ફેરવીશું. એટલે 108 મીટર ઘન લીટરમાં ફેરવીશું અને પછી પદ માણીશું 60 લીટર બરાબર 1 મિનિટ. તો આટલા લીટર બરાબર કેટલી? નળાકાર કુંડનું ઘનફળ 108 મીટર ઘન છે. 1 મીટર ઘન બરાબર 1000 લીટર. 108 મીટર ઘન બરાબર કેટલા? 108 1 2 3 આટલા લીટર પાણી કુંડમાં છે. પદ માણીશું 60 લીટર પાણી પડતા 1 મિનિટ લાગે. પ્રતિ મિનિટ લખી દે એટલે 1 મિનિટ. 108 3 મીંડા લીટર પાણી પડતા કેટલા મિનિટ લાગશે? 1000 × 108 1800 મિનિટ લાગે. આ જવાબ પણ ચાલે અને એને આપણે કલાકમાં ફેરવવું હોય તો કલાકમાં પણ ફેરવી શકીશું. આપણે કલાકમાં ફેરવવા માટે આપણે એને મિનિટને 60 વડે ભાગવું પડે.
60 મિનિટ બરાબર 1 કલાક, 1800 મિનિટ બરાબર કેટલા કલાક? 1800 ભાગ્યા 60, 30 કલાક લાગે. મિત્રો હવે 4-5 નાના એમસીક્યુ છે એ લઈ લઈએ. HOTS પહેલું 7 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળનો પરિઘ ખાલી જગ્યા છે. અહીંયા લખીશું પરિઘ બરાબર 2πr, 2 ગુણ્યા 22 ગુણ્યા 7, 44 સેન્ટીમીટર. બીજો એક સમબાહુ ચતુષ્કોણના વિકર્ણ લંબાઈ 15 અને બીજા વિકર્ણ લંબાઈ 12 સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય? મિત્રો સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ. સમબાહુ ચતુષ્કોણના એક વિકર્ણનું માપ 15 સેન્ટીમીટર અને બીજા વિકર્ણનું માપ 12 સેન્ટીમીટર છે. તો સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થશે સમબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ 15 ગુણ્યા 12, 90 સેન્ટીમીટર સ્ક્વેર થશે. ત્રીજું એક લંબઘનની લંબાઈ 12, પહોળાઈ 10 અને ઊંચાઈ 8 છે. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ કેટલું? લંબઘનની લંબાઈ 12 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર, ઊંચાઈ 8 સેન્ટીમીટર. તો પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર R2H કૌંસમાં L વત્તા B. સૂત્ર યાદ હોય દાખલા આવડવાના જ છે. 12 + 10 16 32 952 સેન્ટીમીટર સ્ક્વેર. એક ઘનની લંબાઈ 10 છે તો આ ઘનનું ઘનફળ કેટલું થાય? ઘનનું ઘનફળ L ઘન 1000 સેન્ટીમીટર ઘન. અને છેલ્લો એમસીક્યુ લાખું ચેપ્ટર પૂર્ણ થઈ જાય મિત્રો. એક નળાકારની ત્રિજ્યા સાથે ઊંચાઈ 10 સેન્ટીમીટર ઘનફળ કેટલું થાય? નળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર, ઊંચાઈ 10 સેન્ટીમીટર ઘનફળ ખાલી જગ્યા થાય. નળાકારનું ઘનફળ IR2H ગુણ્યા 10 154 1540 સેન્ટીમીટર ઘન થાય. હોમવર્ક 2 વાર કરવું
ફોટા મોકલવા અને હવે વિજ્ઞાન સાયન્સ નું ચેપ્ટર 12 શરૂ થશે. મહેરબાની કરીને આજનું કામ આજે જ કરજો. આવજો.